નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં જે પણ ભરતી થનાર છે એ તમામ ભરતીની લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. એટલે કે આ લેખિત પરીક્ષાઓ કઈ તારીખે લેવામાં આવશે એની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે ક્લાસ 3ની જે પણ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે એ કઈ તારીખે એની પરીક્ષા લેવામાં આવશે એના વિશેની માહિતી મેળવવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે અહીં જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત આગામી તમામ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો જાહેર. રેવન્યુ તલાટીની પરીક્ષાની તારીખ કઈ રહેશે અને જીએસએસબી દ્વારા લેવામાં આવનાર વર્ગ 3ની વિવિધ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. તો એના વિશે આપણે જે છે એ જોવાના છીએ. તો સૌપ્રથમ તમે જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે એ જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર મંડળ દ્વારા દિવ્યાંગ અનામત ઘટની ઝુંબેશી ભરતીઓ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ વિવિધ જાહેરાતોની સ્પર્ધાત્મક કસોટીની તારીખો જે છે એ આ અંગે રહેશે. અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે જાહેરાત ક્રમાંક 2256/2024-25 વર્ગ આસિસ્ટન્ટ વર્ગ 3 પરીક્ષાની તારીખ જે છે એ 14/7/2025 છે. મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3 14/7/2025 ના રોજ પરીક્ષા. ખેતી મદદનીશ વર્ગ 3 14/7/2025 ના રોજ પરીક્ષા. પરીક્ષાનો સમય જે છે એ સંભવિત છે અને એ અહીંયા આપવામાં આવેલો છે. બાગાયત મદદનીશ વર્ગ 3, જુનિયર નિરીક્ષક વર્ગ 3, વર્ગ આસિસ્ટન્ટ વર્ગ 3, પશુધન નિરીક્ષક વર્ગ 3, ગ્રંથપાલ વર્ગ 3, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3, ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ વર્ગ 3, આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3, કોપી હોલ્ડર વર્ગ 3, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ 3 અને સર્વેયર વર્ગ 3 અને અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3. તો તમે આ જોઈ લો, જે વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ અને ખેતી મદદનીશ છે એની પરીક્ષા જે છે એ 14/7/2025 ના રોજ. બાગાયત મદદનીશ, જુનિયર નિરીક્ષક, વર્ક આસિસ્ટન્ટ, પશુધન નિરીક્ષકની પરીક્ષા જે છે એ 18/7/2025 ના રોજ. ગ્રંથપાલ વર્ગ 3, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ વર્ગ 3 અને આસિસ્ટન્ટ મશીનમેન, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ, કોપી હોલ્ડર વર્ગ 3 અને ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર અને સર્વેયર વર્ગ 3 તથા અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3ની પરીક્ષા જે છે એ 25/7/2025 ના રોજ લેવામાં આવશે. અને આ સંભવિત પરીક્ષાના આયોજનમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અને અધિકાર રહેશે. તો જે આ 16 પરીક્ષાઓ 16 ભરતી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે એ પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. રેવન્યુ તલાટી ભરતીની તારીખ જે છે એ હજુ સુધી જાહેર કરવામાં આવેલી નથી, પરંતુ એના રિલેટેડ કેટલાક જે છે એ તમે જોઈ લો. 14/7/2025 થી 25/7/2025 દરમિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત પરીક્ષાનો કાર્યક્રમ જે છે એ આપણે જોયું. 25/7/2025 સુધી રેવન્યુ તલાટી પરીક્ષાનું આયોજન જે છે એ કરવામાં આવેલું નથી. તો 25 તારીખ સુધીમાં રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ લેવામાં આવનાર નથી. તો રેવન્યુ તલાટીની પરીક્ષા હવે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર લેવાઈ શકે છે. એવી સંભાવના બહુ નહીવત છે કે આ શેડ્યુલ વચ્ચે રેવન્યુ તલાટીની પરીક્ષા લઈ લે, જેનું મુખ્ય કારણ આ પરીક્ષામાં જે ઉમેદવારો છે તે જ લોકોએ રેવન્યુ તલાટીમાં ઉમેદવારી નોંધાવી હોય. તો અહીંયા જે છે એ 25/7/2025 સુધી રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાય એવી કોઈ પણ પ્રકારની શક્યતા નથી. એના પછી જ રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષા જે છે એ લેવામાં આવશે. સામાન્ય રીતે પરીક્ષાની તારીખ જાહેર કરતાં પહેલાં 1 મહિનાનો સમય જે છે એ આપવામાં આવતો હોય છે. તો એ હજુ પ્રશ્નચિહ્ન છે કે પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવાશે કે ઓફલાઈન મોડમાં. તો જનરલી 8મા મહિનાની અંદર પણ પરીક્ષા લેવાય એવી શક્યતા જે છે એ નહીવત છે. તો પરીક્ષા હવે જે છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર રેવન્યુ તલાટીની લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે પરીક્ષા જાહેર કરતાં પહેલાં એકાદ મહિનાનો ટાઈમ આપવામાં આવતો હોય છે. તો 25/7/2025 સુધીમાં જે છે એ બીજી તમામ પરીક્ષાઓ ચાલવાની છે. તો એના વચ્ચે જે છે એ તલાટીની પરીક્ષા લેવાશે નહીં. અને પછી જો જાહેરનામું બહાર પાડવામાં આવે તો પણ જનરલી તમને એકાદ મહિનાનો જે છે એ ટાઈમ મળતો હોય છે. તો ઓગસ્ટ મહિનો એની અંદર જતો રહે અને એના પછી બની શકે છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ લેવાઈ શકે છે. અને પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવાશે કે ઓફલાઈન મોડમાં લેવાશે એની જાહેરાત હજુ સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલી નથી. ઓફલાઈન મોડમાં લેવાય તો 4 લાખ ઉમેદવારોની પરીક્ષા આયોજન કરવા માટે શાળાઓ પાસે બેઠક વ્યવસ્થા સંદર્ભે માગણા પત્રક મંગાવવામાં આવતા હોય છે. હાલ ઉમેદવારોએ પરીક્ષાની ચિંતામાં સમય વ્યતીત કર્યા વગર અભ્યાસક્રમ કેવી રીતે આયોજનપૂર્વક પૂર્ણ કરાય તેની પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે, પરંતુ લેવાશે તો ચોક્કસ, અને એ પણ સિલેબસ પ્રમાણે લેવાની છે. તો અત્યારે તમારું મેઇન ફોકસ જે છે એ સિલેબસ કઈ રીતે પૂરો કરવો એના પર હોવું જોઈએ. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તમામ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે એના વિશેની વાત કરી છે.
આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.